નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે માલવી। મુંબઈમાં જે અનેક સેલિબ્રિટીઓ ઉપર હુમલા કરવામાં આવ્યા, ખાસ કરીને બાબા સિદ્દીકીથી લઈને અત્યારે સૈફ અલી ખાન પર પણ જે હુમલો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને તો સલમાન ખાન જેવા સેલિબ્રિટીએ પણ બુલેટ પ્રૂફ ઘરમાં રહેવાનો વારો આવ્યો છે અને આ બધાની વચ્ચે સૈફ અલી ખાન પર જે હુમલો થયો છે 3 ઇંચનું જે ચપ્પુ છે એના શરીરમાંથી કાઢવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરીએ તો એક શંકાસ્પદ વ્યક્તિને પણ આની અંદર પૂછપરછ કરવામાં આવી હતી અને એ જે શખ્સ હતો એની ઉપર ઓલરેડી 5 કેસ થઈ ચૂક્યા હતા, પરંતુ હવે એવું સામે આવ્યું છે કે આરોપી એ નહોતો અને હજી પણ જે અસલી આરોપી છે એને પકડવાની તજવીજ મુંબઈ પોલીસ કરી રહી છે અને આ બધાની વચ્ચે એક એફઆઈઆર સામે આવી છે। વધુ વિગતો જાણીશું વિવેક પાસેથી। શું વર્ણન છે આ એફઆઈઆર ની અંદર? માલવી, ચોક્કસથી કે જે રીતની ઘટના બની છે તેની સામે પોલીસ પણ ખૂબ જ કડક કાર્યવાહી કરી રહી છે અને અલગ અલગ જે ગુના છે નોંધવામાં આવે છે। મુખ્ય જે આરોપી છે તે પોલીસ પકડથી બહાર છે, પરંતુ જે મુખ્ય આરોપી છે તેની સામે પોલીસે 311, 312 એવી રીતે અલગ અલગ જે કલમો છે તેની હેઠળ ગુનો નોંધ્યો છે। 311 અને 312ની કલમ છે ખૂબ ગંભીર કલમ છે, કેમ કે તેમાં આજીવન કેદની સજા સુધીની બી અનુમાન લગાવવામાં આવ્યું છે અને મહત્વની વાત તો બીજી એ પણ સામે આવી છે કે જે મુખ્ય આરોપી છે તેના લઈને પોલીસ ટૂંક સમયમાં કદાચ સ્કેચ પણ જાહેર કરી શકે છે। મહત્વનું એ પણ સામે આવ્યું છે કે અલગ અલગ પોલીસ સ્ટેશન છે તેની ટીમ પણ આ સમગ્ર ઘટનાને લઈને કામગીરી કરી રહી છે। અલગ અલગ જે મુંબઈમાં જે અલગ અલગ પ્લેટફોર્મ છે, જે અલગ અલગ વિસ્તારો છે તેના સીસીટીવી પણ ચેક કરવામાં આવે છે। જે કલમ લગાવવામાં આવી છે તે ખૂબ જ ગંભીર કલમો છે, તેમાં આજીવન કેદ પણ થઈ શકે છે। એટલે માલવી, ચોક્કસથી કહી શકાય કે પોલીસની જે કામગીરી છે એ કામગીરીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી, પરંતુ પોલીસે જે ફરિયાદ નોંધી છે તે ફરિયાદ ખૂબ જ ગંભીર પ્રકારની ફરિયાદ છે। એટલે કહી શકાય કે જ્યારે પણ આરોપી પકડાશે ત્યારે તેની સાથે છૂટવા માટેના કોઈ ઓપ્શન નહીં હોય, કેમ કે જે પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે તે ગુનો પણ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો છે। એટલે માલવી, ચોક્કસથી કહી શકાય કે જ્યારે પણ આરોપી ઝડપાશે ત્યારે અનેક ખુલાસાઓ તો થશે, પરંતુ તેને છૂટવા માટેનો કોઈ ઓપ્શન નહીં રહે, કેમ કે જે રીતની કલમો છે તે રીતની કલમો કોઈ હળવી કલમો નથી, આ ખૂબ ગંભીર કલમો છે। બીજી વાત એ પણ સામેથી આવી રહી છે કે જે પોલીસ છે, પોલીસની અલગ અલગ જે ટીમો છે તે અલગ અલગ જગ્યાએ તપાસ તો કરી રહી છે, અનેક જિલ્લાઓની અંદર પણ આ બાબતને લઈને તપાસ થઈ રહી છે। મુખ્ય ફરિયાદી જે સૈફ અલી ખાન છે તેના ત્યાં જે ઘર સેવિકા કહી શકાય, એટલે કે જે હાઉસકીપર હતી તેમને બનાવવામાં આવ્યા છે, તેમણે આખી ફરિયાદ લખાઈ છે અને પોલીસ આ મામલે માલવી હજુ પણ તપાસ ચાલુ જ છે અને ટૂંક સમયમાં આરોપી પકડાઈ જશે તેવું પોલીસ રટણ કરી રહી છે। બિલકુલથી વિવેક, એટલે પોલીસ છે દરેક એંગલથી તપાસ કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ હજુ સુધી મુખ્ય આરોપી તો પકડાયો નથી અને આ સાથે જ હવે સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે મુંબઈમાં અને પણ સૈફ અલી ખાનના ઘરમાં જ્યારે આવી ઘટના બને છે, અડધી રાતે કોઈ ઘૂસી આવે છે ઘરમાં અને એની ઉપર હુમલો કરે છે, ત્યારે સુરક્ષા પર સવાલ ચોક્કસથી ઉઠે છે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।